ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે મિત્રો? તમારું બધાનું સ્વાગત છે ફરીથી આપણા નવા બ્લોગમાં. આજે છે 19 તારીખ. ગઈકાલે વિડીયો નહીં હતો, સોમવાર હતો, અને ગઈકાલે જસ્ટ ફૂલ ફેમિલી સાથે જ એટલે વિડીયો ઉતાર્યો નહીં હતો. આજે તો મંગળવાર છે અને 7 વાગી રહ્યા છે, 7:15. અને આજે સાચીની સ્કૂલે રજા છે એટલે સાચીની સ્કૂલે મૂકવા નથી ગયો. અને બીજું કે આજે છે ને હેમનો પાછો આધાર કાર્ડ કરાવી જવાનું છે, કારણ કે આગળ જે થયું એમાં કંઈ પ્રોબ્લેમ આવી એટલે રિજેક્ટ થયો છે. તો આજે આધાર કાર્ડ માટે જવાનું છે. મે બી આધાર કાર્ડ થઈ જાય વધારે સારું, કારણ કે આરટીઈનું ફોર્મ ભરવું છે, એમાં આધાર કાર્ડ જરૂરી છે. આધાર કાર્ડ બાકી છે તો ફટાફટ જવાનું, કારણ 10 વાગે ટોકન આપવાના છે. અને એ ભાઈ શું કીધું, અમે કંઈ 40 ટોકન આપીએ છીએ, એનાથી બધા ટોકન નથી આપતા, તમે સવારે વહેલા આવી જજો. અને ફોર્મ ભરવાની તારીખ છે 24, આજે તારીખ છે 19, હજુ 18 બાકી છે. તો મે બી આજે પૂરું થઈ જાય વધારે સારું. અને આજે શાકભાજી લઈ લીધું છે, વધારે શું આજે શાકભાજી લીધું છે. કેપ્સિકમ છે, બીટ છે, કોથમીર છે, બટાકા છે, કાકડી છે અને એટલું જ છે બસ. આપણે લેવાના બાકી છે, કારણ કે ટામેટા બહુ નાના હતા, આપણે ટામેટા જોઈએ મોટા, એટલે મોટા બીજી જગ્યાએથી આપણે લઈશું. તો પહેલાં બીજી ઘરે જઈને ફટાફટ ફ્રેશ થઈને ચટણી બનાવી કરું છું આધાર કાર્ડ માટે, જેને લાઇનમાં ઊભા રહેવાનું છે. તો ચલો ફટાફટ જઈએ ઘરે, કામકાજ શરૂ કરીએ. તમે એક કામ કરજો, તમે ચેનલ પર નવા હોય ને ભાઈ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કરજો. વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. ચલો જે ઘરે ફટાફટ કામકાજ શરૂ કરીએ. તો અત્યારે 10 ને 11 મિનિટ થઈ છે, ચટણી બની ગયું છે, ફ્રેશ ફ્રેશ નાઈ બાઈ લીધું છે. અને આજે અત્યારે આવ્યો છું BSNL ઓફિસમાં આધાર કાર્ડ માટે, કારણ કે એમનો આધાર કાર્ડ રિજેક્ટ થયો હતો ને, એટલે પાછું મેસેજ આવ્યો કે તમે UDI કરો, એટલે પાછું એપ્લિકેશન આપવાનું છે. એટલે આવ્યો છું, ખુલી ગયો, 7મો નંબર આવ્યો છે ટોકન. ના બોટલ કાં ફેંકે એમાં તું? તો બસ હવે જોઈએ કયા નંબર આવે છે, શું છે શું નહીં. અને સ્કૂલે પણ જવાનું છે આજે, અને હજુ 6 દિવસ બાકી છે ફોર્મ ભરવામાં. મે બી થઈ જાય તો વધારે સારું. તો ચલો ફોર્મ એવું ભરીને પછી તમને મળું છું. તો ભાઈ 2 મિનિટ હોય અત્યારે વાગી રહ્યા છે 12:15, અને 12:15 અમે લગભગ 6:09 આવ્યો, 12:15 એટલે લગભગ 3.5 કલાક જેવા થયા. પણ ફાઇનલી એમનો આધાર કાર્ડનું બધું પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. આ રહ્યું BSNLનું છે, એમાં ઓફિસમાં આવ્યા હતા. હવે ઘરે જઈએ છીએ, અને પહેલાંથી જઈને પહેલાં બ્રેડ લઈ લઈએ, ટામેટા લઈ લઈએ, પછી જઈશું ઘરે. ચલો ઘરે જઈને અત્યારે ઘરે આવી ગયા છે. ભેળ પણ લઈ લીધા, કાંદા ટામેટા લઈ લીધા. હવે અમે જઈએ છીએ હું જાઉં છું ડીમાર્ટ, હે ને. તો ડીમાર્ટ જઈને પાછો આવીશ તો તમને ડીમાર્ટની શોપિંગ થઈ ગઈ છે. અને ગઈકાલનું 1 કિલો બટર ભરેલું હતું, બટર પણ નહોતું, એટલે બટર રાખ્યું છે, લીધું ઓછું. અને આજે શ્રીખંડ લીધો છે કે છે ઇલાયચીનો, જો આ શ્રીખંડ લીધો છે છોકરાઓ માટે. બાકી તો લાવીનો સામાન જ છે. એક્ઝેક્ટ 1 વાગ્યો છે. જાનકી ઘરે બધું રેડી કરે છે, વેજીટેબલ કટિંગ કરીને. મોટા ઘરે જ જાઉં છું, સામાન તો લઈ લે. ઘરે ફટાફટ ખાઈને પાણી લાવવાનું છે, અને હું ડીશ લાવવાની છે યાર. બીજું બાકી જમીને એ લઈને પછી આજે અહીંથી નીકળી જાઉં. તો ઘરે જઈને પાછું મળું છું. તો ભાઈ અત્યારે આવી ગયા છે જગ્યા પર, ને સાંજના વાગી રહ્યા છે 5:45. થોડુંક મોડું થઈ ગયું, આજે લેટ થઈ ગયું. ચાલો કંઈ નહીં, અત્યારે તો બોનીરો થઈ ગઈ છે, 3 સુધી નીકળી ગઈ છે. પીઝા ટોસ્ટ, કાલનું બધું ચીઝ અને સાદી અને પાણીની બોટલ અને થમ્સઅપ સેલ થઈ છે. મે બી જોઈએ આજે કેટલું થાય છે. કે આજે ટોટલ 10 પેકેટ છે. હા, કેચઅપ ટોવાના બાકી છે, ચટણી એવું છે, 10 પેકેટ છે. અને બધા 2 સેન્ડવિચ પાછળ કરી દઈ. ટેન્શન ખાલી એક જ વાતનું છે કે જે એમનો આધાર કાર્ડ કરાવ્યો છે એ ટાઈમ પર જ હોય, કારણ કે 26 તારીખ છેલ્લી તારીખ છે. એટલે આરટીઈ કે ફોર્મ ભરવાની મે બી આવી જાય તો વધારે સારું. આગળનું પહેલું કંઈ રિજેક્ટ થયું, આજે પાછું કરાવ્યું છે, મે બી થઈ જાય તો વધારે સારું. તો ચાલો કંઈ નહીં, જોઈએ આજે કેટલું થાય છે. હવે અત્યારે વાગી રહ્યા છે 11:15, અને બધું સાફ સફાઈ કરીને નવરા થઈ ગયા છે. આજે લગભગ 2 પેકેટ જેવું વધ્યું છે, અને ચીઝ પણ 200 ગ્રામ જેવું વધ્યું છે. આજે ધંધો ખૂબ જ ડાઉન હતો, માર્કેટ પર એકદમ ઠંડુ હતું. ખબર નહીં સહી આવે, અને આજે થોડુંક થાક જેવું લાગે, ખબર નહીં કેમ. ચાલો ઘરે જઈને પછી વાત કરું, હે ને. કંઈ ઈચ્છા નહીં વાત કરવાની. ઘરે આવી ગયા છે, સામાન બધો ટેમ્પો ખાલી થઈ ગયો છે. આ સાચી હેમ ને જાનકી. ચલો બધું વગે કહીને પછી તમને પાછું મળું. તો અત્યારે ઉપર આવી ગયા છે, ને છે ને તમને કહું ને, તબિયત નથી સારી લાગતી, કારણ કે વોમિટ ઉપકા આવે છે, અને થોડુંક માથું દુખે છે. અને શું કહેલું જાણે ઝીણો તાવ હોય ને એવું લાગે છે. વધારે કંઈ બોલાતું નથી. અને આજે બિઝનેસમાં તમે જેવું બહુ એકદમ એરિયો ભેટના પેકેટ પણ વેઠ્યા, 2 પેકેટ વેઠ્યા, સાંજો ઘણો વેઠ્યો.
આજે બિઝનેસ ખૂબ જ ઠંડો રહ્યો છે. તારીખ થઈ આજે 19. તો ચાલો કંઈ જોઈએ હવે બીજા 6 દિવસ છે. 6 દિવસ કેટલું જમા થાય છે. તો બસ હવે કંઈ વધારે બોલતો નથી એના કારણે સોરી. તો મળીએ કંઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. રામ રામ. જય માતાજી. જય શ્રી રામ.